ફેમિલી અત્યારે જો ઘરેથી પહોંચી ગયા છીએ આપણે જે આવવાનું હતું ને તો ફેમિલી અત્યારે આપણે બીઆર મોલની અંદર એન્ટર થઈ ગયા ને ભાઈ જો અમારા ભૌતિકભાઈ એ ઉભો રહી ગયા હટતો નહીં બગાડો ભાઈ આમ દબે આમ તારે લેવા છે હે ને એકાદી આમ જો ગાડી જો હા ભાઈ કોણ ઓકે કોમેન્ટ કરી નાખો. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? આઈ હોપ કે તમે બધા મજા સવારના બધાને હરમાં આવ્યો. જય માતાજી, ગુડ મોર્નિંગ. અત્યારે ભાઈ વાગી ગયા કેટલા વાગ્યા? 9:15 જેવો થઈ ગયો, 9:30 જેવું. તો અત્યારે ભાઈ છે ને તો નાસ્તો કરવા બેસી ગયા છે. અને આજે છે ને તમને થંબનેલ જોઈને ખબર પડી કે આ આજે છે ને મોટા ભાઈને ભાભીને અને ભત્રીજોની આવ્યા છે. તો અત્યારે જો ભાઈ એ બધાએ શેરાઈ લીધું ને વહેલા 6 વાગે ઉતરી ગયા હતા ને હું સૂતો હતો. તો અત્યારે જો રૂમમાં સૂતા છે અને આપણે જો આવ્યો ભત્રીજો જો તો ફોન કરે અહીંયા આવતો ભૌતિક અહીંયા આવતો અહીંયા આવતો અહીંયા આવ જો તોફાન કરે જો. તો જો ભાઈ ભૌતિકભાઈનું થોડું કામ છે ને એટલે એ પતાવવાનું છે એટલે એ આવ્યા છે અહીંયા આટો મારવા. તો અત્યારે જો વરસાદ ભાઈ બહાટી બોલાવે સવારનો બંધ નથી રહેતો ને તો હવે બંધ રહે ને પછી આપણે જવાનું છે. તો અત્યારે પહેલાં છે ને ફટાફટ છે ને નાસ્તો ને એવું આપણે કરી લઈએ. ચાલો અમારા ભાઈ જો બહાર રામ આવ્યા તારના ના દૂર બસ હું ને જો બનાવું બનાવું પૌવા બટેટા. હા ભાઈ જો ભાઈ પૌવા બટેટા બનાવે છે, ડુંગળીને એવું સુધારે છે. હા ભાઈ જો અમારે આવ્યા તારણમાં જા આમથી ના એના બહાર લઈ જાય ને રખડવા તો પાછો રોકાયો. વરસાદ છે આવ્યા ત્યારનો વરસાદ ચાલુ અહીંયા ગામડે ત્યાં વરસાદ લઈને અહીંયા આવ્યા નહોતો સારું કર્યું હતા આવ્યા હતા વરસાદ ત્યારનો ચાલે છે. થોડોક નાસ્તો બનાવી નાખું પછી વહેલો મોડું થાય તો કરી લેવા. ફેમિલી અત્યારે જો ઘરેથી પહોંચી ગયા છીએ આપણે જે આવવાનું હતું ને ત્યાં. ને અત્યારે અમારે જો હારે અમારા ભાઈ આવી ગયા છે. કેમ છે? મજામાં? મિલનભાઈ આવી ગયા ને ભાઈ ને ભાભી ને જો કેમ છે હવે મજામાં? જો ભાઈ ભૌતિક ને આપણે છે ને હા તબેલો તમારે ને આ બે ને જો અહીંયા ભાઈ ગાયું પડી જ છે લેતા જઈએ કા બનાવવાનો ને તબેલો ધાબા ઉપર એવું છે. તો ભાઈ હા તો ભાઈ જો આપણે છે ને જૂના હનુમાનજી મંદિરે આવ્યા હતા. આપણે ઓલી વખતે આવ્યા હતા ને તે કાંઈ મેળ આવ્યો નહોતો. તો અત્યારે જો પાછા આવી જાય છે. તો હાલો અંદર જઈને હવે દર્શન ને એવું કરવી. પછી આનો ઇતિહાસ જે છે ને એવું તમને જણાવું. તો પહેલાં આપણે અંદર જઈને દર્શન ને એવું કરીએ. ફેમિલી આપણે દર્શન કરી લીધા અને આ મંદિરનો કંઈક ઇતિહાસ એવો છે જે છોકરા નાના હોય ને ગમે હોય કોઈ પણ તો તેને બોલી ન શકતા હોય ને ઘણા મોટા થઈ ગયો તો એ બોલી ન શકતા હોય ને તો અહીંયા આવો ને તમે એના ગોળ હનુમાન દાદાને ધરાવીને પછી નાના છોકરાને ખવડાવવામાં આવે એટલે બોલતા થઈ જાય છોકરા. એવું પરંપરાગત રીતે અહીંયા મંદિરની એવું ઇતિહાસ છે. અને ઘણા માણસો રીલ્સો ને ઘણી તમે જોઈએ છે ઘણી જગ્યાએ તમે જુઓ આવું કોઈ મંદિર છે જૂના હનુમાન તરીકે ઓળખાય છે એવું મંદિર. તો અમારા ભાઈ છે ને ભૌતિકભાઈ થોડુંક બોલે પણ ઓછું બોલતા હતા. તો અત્યારે એને એ આવ્યા હતા તો એને દર્શન ને એવું કરાવ્યું. આપણે ગોવા ખવડાવ્યો છે તો એ આપણે ઇતિહાસ એવો હતો તો આપણે અહીંયા દર્શન એને કરાવ્યા. તો બસ જો આપણે દર્શન કરીને અહીંયા જો બધા બેઠા છીએ. અને ભૌતિકભાઈ જો અહીંયા એ ત્યાં ગોવા ખાધો ભૌતિક એ ભૌતિક એ જો કંઈક ગોતે છે આ ગોળ ગોતે જો ખાઈ જાઓ હાલો. તે ખાધો હે ગોળ છે ને ખાઈ જાઓ. જો ભાઈ બધા બેઠા છે. તો હવે છે ને આપણે જવાનું વીઆર મોલમાં. ત્યાં થોડોક આટો મારવી ભાઈને બતાવી બધું. તો ત્યાં આપણે આટા મારવાનું. તો અત્યારે ઘડી કાંઈ બેસીને પછી આપણે ત્યાં નીકળવું. તો ફેમિલી અત્યારે આપણે વીઆર મોલની અંદર એન્ટર થઈ ગયા ને ભાઈ જો અમારા ભૌતિકભાઈ એ ઉભો રહી ગયા હટતો નહીં નતો વેવા જાય લીફની હારવા. તો ભાઈ જો આવી ગયા છે અમારા ભાઈને જો ક્યાં મજા
મોજ આવે ને. તો ભાઈ જો આપણે છે ને હજી તો એન્ટ્રી કરીશ, પાર્કિંગ ને ગાડીને એવું કરી નાખ્યું. તો હવે અત્યારે આપણે ઉપર જવાનું છે. તો હાલો અંદર જઈને આપણે બધું જોઈએ. ભાઈ જોરદારનું ભાઈ જોવા મોટું જબ્બર LCD ટીવી ને ભાઈ શૂઝ ને આવું જો બધું છે ને. જોરદારનો મોલ, સુરતનો મોટામાં મોટો મોલ. અમારા ભૌતિકભાઈ જો એ ભાઈ દોડવા જ મળે છે, રાજી રાજી થઈ ગયા. કેવું છે ભૌતિક? હે ભાઈ ને ઉભો રાખ્યો. એ ભૌતિક હલો દોડો 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 દોડો. ભાઈ ભૌતિકભાઈ ને મજા આવી ગઈ છે. જો એમાં કાંઈ ઘટ્યા નહીં. અત્યારે ભાઈ ફૂલ મોજ કરી. આમ જો ભાઈ જો જોરદારનું ભાઈ છે ને. આપણે જો ભાઈ ને મોજ આવી ગઈ છે. અમારા ભાઈ ને રમકડા ને ઝોનમાં લેવા જો એ ભાઈ જો દોડવા જ મેળા ભાઈ. જોવા આટલું જો તમે રમકડા ને આપો છો, શોરૂમ છે. જો ભાઈ અટતો ને અહીંયા જો ભાઈ વાંદરા ટીંગાય જો. અહીંયા જો વાંદરો આમ જો અહીંયા ઉપર છે ને. હે જો બેન જો આવી ગયો. આને આવડે વગાડતો. કલાકાર છે બેનજાનો માસ્ટર. આ જો ભાઈ ચશ્મા પહેરીને જો બેઠું એના જોરદારનું ભાઈ જો. નાના નાના ઢીંગલા. વિડીયો કોલ આવ્યો છે જો. હા ભાઈ જો ટાઈમ ઝોન ગેમ ઝોન નું છે ભાઈ. જોરદારની ગેમ છે અંદર. હાલો જાય આટો મારી. ઘોડાની ગેમ છે રેસિંગ વાળી. બંદૂક પકડાવી રમાય છે. ભૌતિક ભાઈ જો અહીંયા જોવે છે. મિલનભાઈ કેવી મજા આવી તમને? બહુ મજા આવી. હે બહુ મજા આવી. કપડા લ્યો ને એક જ જોડી. કપડા નથી હે હમણાં લઈ આવો. ભાભી હાટો લ્યો કઈ એને આવતો ને એક જ જોડી. આ ડ્રેસ ને એવું લઈ જાઓ. આ ભાઈ જો અમારે આગળ દોડ્યા છે બધા. આગળ જો ને. અમારે ભાભીને જો ખરીદી કરવી છે. શું લેવાનું છે? ભૌતિક હાટું લેવાનું છે? હા તારા લેવાનું છે ભૌતિક? રમકડા જોવે છે ભાઈ જો જોરદારના. અંદર મોલથી બહાર નીકળી જાય ને અત્યારે ફોટા પાડવા આવી ગયા ભાઈ. લોકેશન પહેલા તમે ચેક કરો ભાઈ. જોરદારનું ભાઈ જો લોકેશન જો તમે ભાઈ ને ભાભીની જો આઈ લાવે અને લોકેશન છે જોરદારના. ફોટા પાડવાના છે જો. તો ફેમિલી અત્યારે જો બધું આપણે કામકાજ પત્ર નહીં કે મોલમાં આટામાં લીધા ને ભાઈ. હવે આ લોકેશન આપણે છે ને ટાટા બાય બાય કહેવાનું છે ભાઈ. 12:30 થઈ ગયા ને હવે ઘરે જવાનું છે. તો અત્યારે હવે ફટાફટ આપણે છે ને સીધા ઘરે નીકળે. વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ જાય. વાતાવરણ જો તમે વાદળા થઈ ગયા છે ગજબના. તો હાલો ફટાફટ છે ને ઘરે ભાગવી. A few moments later. તો ફેમિલી ઘરે આવી ગયા હતા ને જમીને અત્યારે છે ને ભાઈ 3:30 જેવું થઈ ગયું ને. અત્યારે જો ભાઈ આપણે આ ભાઈબંધની ઓફિસ હવે કેમ છે મજામાં? એ જો ભાઈ અહીંયા જો બેઠા છે. હા ભાઈ ભાણુભાઈ આવી ગયા આપણા મિલનભાઈ ની જો આમ બેઠા છીએ ભાઈ. જો અત્યારે બેઠા છીએ ને બધા ઘડીક ઉવાણું કરવી ઘડીક બેવી આપણે. A few moments later. તો ફેમિલી અત્યારે ઘરેથી જો ભાઈ નીકળી ગયા ને ભાઈ છે ને ઘરેથી નીકળી ગયા છીએ ને ભાઈ. આપણે છે ને આપણા મિત્રનું એક શોપનું ઉદ્ઘાટન હતું જે નાસ્તાનું ચાલુ કર્યું. ઓલા રવિવારે એવું નહોતો આવ્યો તો એ પાનમાવાનું ચાલુ કર્યું ને અત્યારે નાસ્તાનું ચાલુ કર્યું. તો અત્યારે ભાઈ આપણે એનું મોઢું બતાવવા આવી ગયા છીએ. નકર પાછા કે તું આવ્યો ને નામ ને અંબા. જો આ ભાઈ ના જો ભાઈ આ ભાઈ નું ઓપનિંગ છે હવે. કોંગ્રેચ્યુલેશન. તારું જોઈ લીધું આ ભાઈ નું. કોંગ્રેચ્યુલેશન. અત્યારે જશો કે ખાવા આવજો. હા હમણાં નીકળ્યો. ભૂંગળા બટેટા ને આ ભાઈ આને ઓળખો છે? તમારું નામ? મેહુલભાઈ. મેહુલભાઈ. મેહુલભાઈ.
ओके समझ रहे हो આના પછી અને આ ભાઈ રવિભાઈ છે અને ઓલા મિત્ર છે. અને આ મિત્ર આ તો આને જ બધા ઓળખે જ છે. અને આ ભાઈ કોણ ઓળખે છે કોમેન્ટ કરી નાખો. મસ્ત મજાનો નાસ્તાનો બને દુકાન ભાઈ જોરદાર લઈ ભાઈ ગજબનું. અને અમારા બંને સાહેબને બે હાર દીધા છે કામે લગાડી દીધા કા. અને અમારા ભાઈ નાસ્તો ચાલુ કરી નાખ્યો મુહૂર્ત. તો ફેમિલી અત્યારે આપણે દુકાનેથી વહી આવ્યા ને ભાઈ અત્યારે આપણે ચોપાટી માટો મારવા વહી આવ્યા છે ભાઈ. જો જોરદારની ચોપાટી છે ભાઈ હું મિલનભાઈની કા. કેવો વરસાદ આવી ગયો કા હારો ભાઈ. જો ચોપાટી અંદર છે ને આટા મારવા આવ્યા છે. જોરદારનું ભાઈ લોકેશન છે. ઘડીક ખુલ્લામાં આપણે છે ને આટા ને એવું માર્યું આપણે તો અહીંયા ઘડીક બેવી. તો ફેમિલી આપણે જો દુકાનેથી વહી આવ્યા ને ત્યાં આપણે ભજીયાના મસ્ત મજાના આપણે ખાધા ઓપનિંગમાં. તો મસ્ત મજાના આપણે ભાઈ ત્યાં ભજીયાને એવું ગોટાને એવું બનાવ્યું હતું જોરદારના. તો આપણે ત્યાં નીકળી જતા પછી ખાઈને આપણે નીકળી ગયા. તો અત્યારે વાગી ગયા 8 સવા 8 થઈ ગયા ને જમવાનું ભાઈ તૈયાર થઈ ગયું છે. ને ભાઈ જો ભૂંગળા બટાટા ને એવું બનાવ્યું છે મમ્મીએ. કા મમ્મી ભૂંગળા બટાટા કર્યા? હા ભાઈ ભાઈબંધની દુકાનનું ઓપનિંગ હતું ભાઈ. તો ભાઈ જો પપ્પા અને મિલનભાઈને જમવા બેસી ગયા છે. તો હવે છે ને બહુ ભૂખ તો છે ને થોડું ગમતું તોય ખાઈ લેવી. તો ફેમિલી અત્યારે જો બધાએ જમી લીધું ને બધા નવરા થઈ ગયા પોતપોતાનું કામ કરવા માંડ્યા ને બધા પોતપોતાના ઘરે વહી ગયા. ને ધારુભાઈની આપણે કાકાના ઘરે જમવાનું હતું તો એ ત્યાં વહી ગયા અને એ ત્યાંથી બેસી જવાના છે. આજે વહી જવાના છે. તો બસ આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય માતાજી. અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે નવો વિડીયો આવે ને એટલે ખબર પડે. બાય બાય.